2000 તે લખવાના નથી, તો માત્ર ઉધાર બાજુએ શ્રી પામીની બહેનના દેસાવર ખાતે ઉધાર. વદ ચોથ ઉષા બહેનનો ચેક ન કરાવો, જે વંદિતા બહેનને આપણે ચેક પરત કર્યો છે, જે આપણે ઉષા બહેનને મોકલી આપ્યો છે. હવે ઉષા બહેનને આપણને ચેક આપ્યો તો 2300 નો નકરાયો છે, એટલે વિરુદ્ધ બાજુએ અસર. ઉષા બહેન પાસેથી આપણે 2350 જ માંગતા હતા, પણ એમણે આપણને ચેક આપ્યો એટલે આપણે રોકડ વટાવના ભાગરૂપે 50 રૂપિયા વટાવ આપ્યો. હવે વટાવ કેન્સલ થશે તો આની આમનો દાવી કઈક થશે. ઉષા બહેન ખાતે ઉધાર તે 2350 તે વંદિતા બહેન ખાતે 2300 અને વટાવ ખાતે જમા 50 રૂપિયા. તો જે 11 અને 13 ની નોંધ હતી તેનાથી તદ્દન વિરુદ્ધ થઈ. 11 માં આપણે આવી કઈક નોંધ કરી હતી કે વંદિતા બહેન ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર અને ઉષા બહેન ખાતે જમા. અહીંયા ચેક નકરાય છે તો નોંધ ઉલટાવી દેવાની. તો ઉષા બહેન ખાતે ઉધાર 2350 થશે, વટાવ ખાતે જમા 50 રૂપિયા અને વંદિતા બહેનનો ચેક નકરાયો છે મને આપેલો, એટલે હવે એમનું ખાતું જમા કરવું પડશે 2300 રૂપિયા. વદસમ વેચાણ વેરોના 270 ચેક થી ચૂકવ્યા છે. વેચાણ વેરો એ ધંધાનો ખર્ચ છે, તમે એને ચૂકવો છો તો વેચાણ વેરા ખાતે ઉધાર, ચેક થી ચૂકવો છો એટલે બેંક ખાતે જમા. આના બદલે કદાચ તમે આવક વેરો ચૂકવ્યો હોય તો આવક વેરો ધંધાના માલિકનો અંગત ખર્ચ છે, એટલે તમારે નોંધ કરવી પડે ઘર ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ અથવા તો બેંક ખાતે. પણ અહીંયા વેચાણ વેરો છે એટલે આ ધંધાનો ખર્ચ છે, એટલે આની આમ નોંધ કઈક આવી થશે. શ્રી વેચાણ વેરા ખાતે ઉધાર અને શ્રી બેંક ખાતે જમા બાજુએ. 11 ના રોજ પામીની બહેનને પરત આવી આપણને હિસાબ આપ્યો છે. પામીની બહેનને જ્યારે આપણે આપ્યા હતા ત્યારે દેસાવર ખાતે આપણે ઉધાર કર્યા હતા 2000 રૂપિયા, પણ હવે પામીની બહેન પરત આવી ગયા છે એટલે દેસાવર ખાતે જમા થઈ જશે 2000. એમાંથી તેમણે ખરીદી કેટલાની કરી છે? 1200 ની. તો ઉધાર બાજુએ નોંધાશે શ્રી ખરીદ ખાતે ઉધાર 1200, પછી મુસાફરી ખર્ચ 350 રૂપિયા એટલે શ્રી મુસાફરી ખર્ચ ખાતે ઉધાર 350 અને બાકીની રકમ તેઓએ રોકડમાં પરત કરી. તો આપણે એમને 2000 આપ્યા હતા, એમાંથી 1200 રૂપિયાનો માલ ખરીદ્યો એટલે 800 બાકી, તેમાંથી 350 ની તેમને મુસાફરીનો ખર્ચ થયો છે એટલે 450 રોકડા વધ્યા હશે. આ રકમ તેમણે પરત કરી છે. તો આપણે હવે નોંધ થઈ તો ખરીદ ખાતે ઉધાર 1200, મુસાફરી ખર્ચ ખાતે ઉધાર 350, રોકડ ખાતે ઉધાર 450 લખવાના નથી, અને દેસાવર ખાતું ત્યારે 2000 થી ઉધાર થયું હતું, તો અહીંયા પણ આપણે 2000 થી જમા કરવું પડશે. પછી વદ 12 કામિની બહેન 3 દિવસમાં પરત કરવાનું કહીને ₹200 ઉછીના લઈ ગયા છે. કામિની બહેનને 3 દિવસ માટે ઉછીના આપ્યા છે એટલે તેમના ઉબળેક ખાતે ઉધાર થશે. તો કામિની બહેનના ઉબળેક ખાતે ઉધાર 200 રૂપિયા. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું કે ખાપા નહીં આવે અને તમારી રકમ જે તમે લખી છે ત્યાં નીચે ઉ લખવાનું રહેશે. પગારના 800, ચા પાણી ખર્ચના 100 અને જાહેરાત ખર્ચના 200 ચૂકવ્યા છે. આ માટે ખાસ ધ્યાનમાં રાખવાનું કે તમારે વિગત ખાતાનો ઉપયોગ કરી શકાય છે, પણ વિગત ખાતાનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ખાતાવહીમાં દેશીનામામાં વિગત ખાતું એવું કોઈ ખોલવામાં જ નથી આવતું, માત્ર આપણને નોંધ લખવામાં સરળતા રહે એટલા માટે વિગત ખાતાનો ઉપયોગ થાય છે. એટલે તમે જ્યારે ખાપા લખો ત્યારે પગાર ખાતે લખી અને ખાપા લખવાનું, દુકાન ખર્ચ ખાતે લખી ખાપા લખવાનું અને જાહેરાત ખર્ચ ખાતે લખીને ખાપા લખવાનું. વિગત ખાતાનો ટોટલ કરો છો ત્યારે ખાપા લખવાની જરૂર નથી. તો અહીંયા થશે શ્રી વિગત ખાતે ઉધાર, એમાં લખવાનું શ્રી પગાર ખાતે 800 ખાપા, ચા પાણી ખર્ચ ખાતે ઉધાર અથવા તો દુકાન ખર્ચ ખાતે ઉધાર 100 રૂપિયા ખાપા અને જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 200. ટોટલમાં ખાપા લખવાની જરૂર નથી. અને વદમાસ કામિની બહેન સમયસર રકમ પરત કરી ગયા છે. તો કામિની બહેનના રકમ આપણને પરત મળી ગઈ છે એટલે એમનું ઉબળેક ખાતું જમા થઈ જશે, એટલે કામિની બહેનના ઉબળેક ખાતે જમા, અને ત્યાં ખાપા લખવાની જરૂર નથી અને રકમની નીચે ઉ લખવાનું છે.
પછી હાથ પરની સિલક મેળવતા 200 વધુ માલુમ પડ્યા છે. હાથ પરની સિલક મેળવતા વધુ માલુમ પડે એટલે શ્રી સિલક વધઘટ ખાતે જમા થશે 200 રૂપિયા. રોકડ ખાતે ઉધાર તે સિલક વધઘટ ખાતે જમા એટલે માત્ર જમા બાજુએ 200 રૂપિયા. આગલા દાખલામાં ઓછા માલુમ પડ્યા હતા એટલે સિલક વધઘટ ખાતે આપણે ઉધાર કર્યા હતા. આ દાખલામાં વધઘટ ખાતે જમા થશે કારણ કે સિલક વધુ માલુમ